તો હું હિંમત કરીને બેસી ગયો પાછળ ને આજે દઈ દીધી 5 વર્ષના ટેણીયાને બાઈક. મિત્રોને સવારમાં નીકળી ગયો અને રમડવા માટે હું બહાર તડકામાં, કારણ કે અત્યારે મારે જવાનું છે પ્રાચી, તો લઈ લીધો આ મોટાને જાઉં છું અત્યારે હું પ્રાચી. ને મેં પણ હિંમત કરીને બેસી ગયો પાછળ ને ચલાવવા દીધી અને બાઈક. ત્યાં કે મને કે બાઈક આવડી ગઈ ને, કે હા તને તો આવડી ગઈ. અત્યારે રસ્તા ઉપર ને ફાઇનલી આપણે પહોંચી જવાના છે પ્રાચી. તો આપણે આવી ગયા છે પ્રાચી ને લઈ લીધી થોડી ઘણી દવા ને લઈ લીધું ખાતર. સરસ મજાના લાંબા બ્રેક પછી પાછી પડી ગઈ સરસ મજાની સવાર અને અત્યારે વાગી રહ્યા છે ફિક્સ 8. ઘરના બધા કરે છે તેનું કામ ને હું પાછો આને કાલની જેમ લઈને આવી ગયો રમડવા માટે ને બેસાડી દીધો સરસ મજાની બાઈક ઉપર ને મારે છે એકલો હોરન. પાછો આવી ગયો છું ઘરે ને ઘરે આવવાની સાથે જ પાથરી દીધું હતું લુગડું ને આપણે અત્યારે તુવેરના બાચકા કાઢવાના છે બહાર, કારણ કે ભાઈબંધનું ટ્રેક્ટર આવે છે આપણીના ધાર કરવા માટે. તો ફાઇનલી પહોંચી ગયું ટ્રેક્ટર ને થવા માંડી આપણી સરસ મજાની ધાર. ત્યાં બધા જોવે છે આપણો ઉતારો, આવે છે તુવેર. વાહ, ફાઇનલી મારા જટિયા જેવા મોવારામાં ફેરવ્યો હાથ ને જોયો એટલો બધો હિંગનો ઢગલો, નાઈ ધોઈને થઈ ગયો એકદમ ફ્રેશ ને લઈ લીધો હાથમાં દાંતીઓ ને ઓળાવવા માંડ્યો મારું માથું. પછી જવાનું છે આપણે ઘરની બહાર, ત્યાં મારા પપ્પા પાડી રહ્યા તો સિંગુ ને આ ભાઈ તો કરી રહ્યા તો ડિસ્કો. તો તમને કેવા મિની વ્લોગ ગમે છે તે કોમેન્ટ કરો. જય હિન્દ.